આમ પલંગ પર આમ સૂતો તો આ મારી બાજુમાં બેઠી હતી આમ, તો અચાનક રડવાનું ચાલુ કર્યું. એકદમ રડી, એકદમ. હું તો એકદમ બેઠો થઈ ગયેલો. મેં કીધું શું થયું, કેમ રડે છે? તો કે મને એવો વિચાર આવે છે કે તમે નહીં હોવ ત્યારે મારું શું થશે. બોલ, બેઠા બેઠા આવા વિચારો કરતી હતી. અરે એ તો આમ જ હવે નવરી બેઠી બેઠી આમ ત્યાં શાંતિથી બેઠી હતી ને, તો છે ને સામે પેલી લાઈફ ઇન્સ્યોરન્સની ફાઇલ ટેબલ પર પડી હતી, તો ત્યાં મારી નજર ગઈ ને એટલે પછી ત્યાંથી વિચારો શરૂ થયા અને મારા પર પૂરા થયા છે. પણ હવે કેવું, આમ મારો સ્વભાવ એવો છે ને, મને નાનપણથી છે ને મદદ કરવાની ટેવ છે. હા, મને ખબર છે. તો પછી વાળી ગઈકાલે તું એક નાના બાળકને વેફર ખાવામાં મદદ કરતી હતી ને, બિચારું ખુશીના મારે એટલું બધું રડ્યું. બસ હવે એ બધું કહેવાની જરૂર છે? બેહી જા છોનમણી. ના હવે ચાલો, હું નીકળું જ છું. હારું ત્યાં ઘેર જા, નીકળ. પેલું બોલી જા છેલ્લું વાળું. So, stay tuned with Kishore Kaka only on Radio City 91.1. So, Kaki, you look so beautiful. થેન્ક યુ ભોયલું. શું હે? આમ જ કીધું બે. ના, બરાબર બોલ્યો. એકચ્યુઅલી છે ને મેં નવી નક્કોર હમણાં જ મસ્ત સાડી લીધી છે, તો આ મસ્ત મેં પહેરી જો ને, કેવી લાગુ છું? મસ્ત એકદમ જોરદાર. તમે તો કહો હું કેવી લાગુ છું એમ. હવે છે ને આ એક એવો સવાલ છે ને કે જેમાં સત્ય એ શાંતિની સામે. હું તો યાર એક ધબકારો ચૂકી ગયો કે હવે આ વેલેન્ટાઇનમાં બોનસ નું ક્યાંથી ચાલુ થયું એમ. પછી મેં કઈ પૈસા બચાવવા માટે મેં એને ગુલાબનું ફૂલ આપી દીધું. મેં કીધું વેલેન્ટાઇનમાં આ જ હોય એમ. તો હું કરવાનું? પણ યાર તમે પણ ખરા છો ને, અત્યારે વેલેન્ટાઇન ના દિવસોમાં ગુલાબ અપાય? તો હું કરું લીપન, પૈસા બચાવવા કર્યું. હવે એમાં શું સમજી હશે મને ખબર નથી. અત્યાર સુધી મને બેન 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 કહેતી હતી, આજે સવારથી મને દીદી 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 કરે છે. અલા પણ એટલે ભલે તને બેન કહેતી હતી, અત્યારે દીદી દીદી કરે છે ને. હા તો પણ ભલે ને દીદી એટલે બેન જ થયું ને. જો એક વાત સમજી લો, હું એક સ્ત્રી છું, એટલે એનો આ દીદી દીદી નો અર્થ મને બહુ સારી રીતે સમજ પડે છે. લા યાર, એટલે છે ને તમે એનું વેતન ચૂકવી દેજો. ચૂકવેલું જ છે. ના, વધારે ચૂકવી દેજો. મને વેતન પોસાશે, મને સોતન નહીં પોસાય. લા કઈ સોતન ને બધું સમજ્યા ને તમે? હાલી સમજી ગયો, મૂકી દે હવે, ચાલ. લા તો ખરું થઈ ગયું. પણ જો તમને બહુ ઠંડી લાગે તો એક મસ્ત ઈલાજ કહું. 5 થી 10 ગ્રામ છે ને મરી લેવાના, 50 ગ્રામ હળદર, 50 ગ્રામ મેથી, 1 ચમચી સૂંઠ. આ બધું જ્યાં છે ત્યાંનું ત્યાં જ રહેવા દો. ખાલી રજાઈની બહાર નહીં નીકળવાનું, બસ. છે ને, જેવું ને. તારે શું? એટલે ખાટલા પરથી રિમોટ પડી જાય ને પહેલું, તો અડધો કલાક સુધી પેલી ફાલતુ એડવર્ટાઇઝમેન્ટ જોયા કરે, પણ રજાઈમાંથી બહાર નથી આવતા. બોલ કાકા, મને ગમતો જ નહીં લા શિયાળો યાર. કશું ખોટું યાર ધ્રુજ્યા કરે બોડી, નવાનું મન ના થાય. અને ગુસ્સો ક્યારે આવે ખબર છે? ક્યારે? સ્વેટર પહેર્યા પછી અંદરના શર્ટની બાંયો સેટ કરવી પડે ને, ખેંચીને આમ જો તો જો તું ગીત વગાડલા. Stay tuned with Kishore Kaka only. એટલે આવા કેવા ફાલતુ જોક પણ આવે જ સારા નહીં? મને પણ એવું જ થાય છે, પણ છે ને બંદૂક સરળતાથી મળતી નથી, એટલે બસ. તું બહુ બોલીશ નહીં, આવે સેજ વેલ્યુ રાખ. મારી પોતું તો હું મારું છું. શું વાત કરો છો? એટલે હું નથી કહેતી એમને પોતું મારવાનું. એમાં છે ને અમારી જે નવી કામવાળી આવી છે ને, થોડી કામ બ્યુટીફુલ છે, તો એને હેલ્પ કર્યા જ કરે છે દરેક કામમાં. એમાં પેલી બધું કામ એમની પાસે કરાવી લે છે. બોલ. પણ મસ્ત છે હા લુચ્ચી. બસ હવે ચાલો ઘરે. હજુ તો મારે પેલી સાડીઓનું સેલ લાગ્યું છે ને, ત્યાં થઈને જવાનું છે. બીકોઝ યુ નો 5 રૂપિયામાં સાડી, 10 રૂપિયામાં તો ભરે સાડી મળે છે. બોલ. બે સાડીના ભાવ નથી, સાડી ધોવાના ભાવ છે. લોન્ડ્રીની દુકાન છે. હું લી કઈ નહીં, નીકળો તમે લોકો અને શાંતિથી જજો. હા, અમે આ ફર્સ્ટ ચલાવતા જ નથી. એટલું સ્લો ચલાવે છે ને કે ચાલુ સ્કૂટરમાં મચ્છર કરડી જાય. તે તું જો હવે કેવું ફાસ્ટ ચલાવું છું. પેલા મ્યુચ્યુઅલ ફંડ ની એડવર્ટાઇઝમેન્ટ નું એનાઉન્સમેન્ટ થાય એવું. જય શ્રી કૃષ્ણ. પણ કાકી, બ્યુટી પાર્લર માં એકદમ આમ શું કામ? એટલે વેકેશન માં કશે જવાના છો શું? હું કશે નહીં, ખાલી મારા પિયર જવાની છું અને આ કશે જવાના છે. ક્યાં જવાના તમે? એ તો ખાલી 2 દિવસ પાટણ જવાનો છે. તમે પાટણ જવાના છો? વાવ. છેલાજી રે મારે હાટુ પાટણ થી પટોળા મોગલાવજો. એમ? એ પટોળા કેટલા મોંઘા હોય ખબર છે? કેટલા? 50,000 થી શરૂ થાય, 10 લાખ સુધી મળે છે. કેટલા મોંઘા આવે છે? તારે છેલાજી છોલાઈ જાય ખબર આમાં. પટોળ પીએફ ના હથોડા વાગે. બહુ તમે તો ટેન્શન ના. ચાલ મસ્ત સોંગ વગાડને પહેલું. તમારો અવાજ તો પેલો ફાટેલા બંબુ જેવો છે. યુનિક અવાજ છે, યુનિક. હોશિયારી, ઓડકાર ફસાઈ ગયો એવો. એ જે હોય, પણ છે ને તમે છે ને થોડું પેટ ઉતારો યાર. બહુ વધી ગયું છે. કાપ્યા વગર તરબૂચ ગળી ગયા હોય એવું.
આ 23મી ફેસબુકની ઓફિસમાં તમને બધા જોશે ને સવારે મુંબઈમાં, બાપરે કેવા લાગશો. ઉતારું છું લઈ આવે પણ ક્યાં એટલું બધું પેટ છે કાકી? છેલા છે. આ ગઈકાલે અનુભવ થયો. બાઇક લઈને પેટ્રોલ પંપ ગયો, મારું પેટ એટલું બધું બહાર આવી ગયેલું ને ટાંકી પર, તે પેલો એવું બોલો કે કઈ ટાંકીમાં નાખું. અલા પછી મેં આમ અંદર આમ ઊંડો શ્વાસ લીધો, પેટ અંદર ગયું ત્યારે બાઇકની ટાંકીનું ઢાંકણું દેખાયું. હારું આ પેટ કેમનું ઉતરે યાર. હું કહું તમને, તમે છે ને રોજના હવે 3 ઈંડા આપવાનું ચાલુ કરી દો તો 2 મહિનામાં ઉતરી જશે. વે પોલ્ટ્રી ફાર્મ મેં મરગી જઉં. મસ્તી કરો. ગુબ્બો માર દઈશ પેટમાં. પેટમાં ના મારતા યાર, સવારે જ નાન ખટાઈ ખાધી છે, તૂટી જશે. જો ને કેવા જવાબો. એક ટાઈમ હતો જ્યારે મારા નામથી પણ લોકો ધ્રુજતા હતા. આ તો કેમ ધ્રુજતા હતા એ કોને, પણ શિયાળામાં તમે લોકોની રજાઈ લઈને ભાગી જતા હતા તે ધ્રુજે જ ને. તો આ બધું બોલવાની જરૂર છે પણ તારે? હું માંડ પેલો ખોફ તૈયાર કરું છું. આ કરો ખોફ. भाई लोग ये तुम्हारा किशोर बाबा 23वीं तारीख को गुरुवार के दिन सुबह 11 बजे रेडियो सिटी इंडिया के फेसबुक से लाइव दिखेगा. पण अपन होगा फेसबुक की ऑफिस में मुंबई से लाइव संवाददाता किशोर के साथ मुंबई रेडियो सिटी. ના છેલ્લે સમાચાર જેવું લાગ્યું નહીં? વાંધો નહીં, તમે નીકળો અત્યારે, બધા તમને લાઈવ જોઈશું અમે. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. કરેક્ટ. પછી પરણેલી સ્ત્રીઓનું સૌથી મોટું જુઠ્ઠું, પણ સ્ટાઇલ જો હે, મારે એમને પૂછવું પડે. હરામ બરાબર કોઈ દિવસ એક વસ્તુ પૂછીને કરતી હોય. પછી પરણેલા પુરુષનું જુઠ્ઠું, કયું? મારે એમાં એને શું પૂછવાનું કે પૂછ્યા વગર ટીવીની ચેનલ ના ફેરવી શકતો હોય, પણ આવી સ્ટાઇલ મારે. બીજી એક સ્ટાઇલ જેમ આપણે ધારો કે ફોરેનમાં કોઈને ગિફ્ટ આપીએ તો એ શું કે? થેન્ક યુ. આપડી ત્યાં શું કે ખબર છે? અરે આની શું જરૂર હતી કરીને લઈ લે આખી ગિફ્ટ. કઈ નહીં, મારો બધા સ્ટાઇલ મારો. બુલેટ જીતો, સ્ટાઇલ મારો, કોન્ટેસ્ટ રમો. રેડિયો સિટી કી બુલેટ ઓનલી ઓન રેડિયો સિટી 91.1.